નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી નવા બ્રિજ નિર્માણ વચ્ચે આવતી પારસી સમાજની સ્મશાન ભૂમિને કારણે કાર્યમાં અવરોધ આવી રહ્યો છે। સુરત નવસારી શહેરને જોડતા મહત્વના પૂર્ણા નદી પર નવા બ્રિજના કામમાં અવરોધ થયો છે। વેરાવળ ગામ પાસે પૂર્ણા નદી પરનો બ્રિજ ક્રિટિકલ પુઅર કેટેગરીમાં આવતા નવા બ્રિજની જરૂરિયાત છે। માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ નવીન બ્રિજની ડિઝાઇનમાં પારસી સમાજની સ્મશાન ભૂમિનો કેટલોક ભાગ સંપાદન કરવાની જરૂર છે। શહેરની આશરે 500 વર્ષ જૂની પારસી સમાજની સ્મશાન ભૂમિ બચાવવા સમાજના આગેવાનો આગળ આવ્યા। આ એક સંવેદનશીલ મુદ્દો છે। 5 વર્ષ પહેલા રસ્તો પહોળો કરવા માટે સંસ્થાએ સ્વૈચ્છિક રીતે જગ્યા આપી છે। હવે જગ્યા આપવા માટે અમે તૈયાર નથી। આ મામલે જિલ્લા પ્રાંત અધિકારીએ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે મળી બ્રિજની ડિઝાઇનમાં ફેરફારની શક્યતા ચકાસવાની ખાતરી આપી છે। તરીકે ઓળખાતી આ જગ્યા પારસીઓની સ્મશાન ભૂમિ ગણાય છે। આ જગ્યા લગભગ 500 વર્ષ ઉપરાંતથી પારસીઓ અંતિમ વિધિ કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે। થોડા સમય પહેલાં રસ્તો પહોળો કરવા માટે જગ્યાની જરૂર પડી ત્યારે અમારી સંસ્થાએ સ્વેચ્છાએ લગભગ 28,000 ફૂટ જેટલી જગ્યા વિના સંકોચ એને સુપ્રત કરવામાં આવેલી। જૂની દિવાલ લગભગ 100-150 વર્ષ જૂની હતી, તેની જગ્યાએ 35 લાખ રૂપિયા ખર્ચીને નવી દિવાલ બનાવવામાં આવી। આ માત્ર 5-6 વર્ષ પહેલાંની વાત છે અને ત્યારબાદ રસ્તો પહોળો થઈ પણ ગયો। પછી ફરી જ્યારે એનું કંઈક નવું કરવાનું આવે ત્યારે હવે કોઈ વધારાની જગ્યા આપવાની કોઈ સંભવ રહેતો નથી। જે જગ્યા અપાઈ શકતી હતી તેટલી સંપૂર્ણ જગ્યા આપી દીધી છે। હવે કોઈ વધારાની જગ્યા અપાય તેવી કોઈ ગુંજાયશ નથી। પારસી સમાજ માટે આ બહુ સેન્સિટિવ પ્રશ્ન છે, કારણ કે આ જગ્યાને પવિત્ર, સૌથી વધારે પવિત્ર ગણવામાં આવે છે અને તેની ઉપર અતિક્રમણ હવે પારસી સમાજને મંજૂર નથી। તો સરકારને અમને નમ્ર વિનંતી છે કે આની અંદર જે કંઈ ઓલ્ટરનેટિવ પ્રોજેક્ટ થઈ શકતો હોય તો તે રીતે કરવો, પરંતુ હવે આની સામે અમારી અસંમતિ પૂરેપૂરી છે। 64 પૂર્ણા નદી જે દાંડી હાઈવે છે એને નેશનલ હાઈવેનો હેરિટેજ હાઈવેનો દરજ્જો આપવામાં આવેલ છે। ત્યાં વેરાવળ ખાતે પૂર્ણા નદી ઉપર એક નવો પુલ મંજૂર કરવામાં આવેલ છે, કારણ કે જે જૂનો પુલ છે એ ઘણો જૂનો છે। તો આ નવા પુલની સંપાદનની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે। એનું પ્રાથમિક જાહેરનામું 3A 3 નવેમ્બરના રોજ જાહેર થયેલ હતું અને નેશનલ હાઈવે એક્ટ જે હેઠળ સંપાદન કરીએ છીએ એ કલમ 3C મુજબ એકવાર પ્રાથમિક જાહેરનામું પડે ત્યારબાદ અધિકારીઓ અંદર જમીનની અંદર સર્વે વગેરેની કામગીરી કરી શકે છે। એના માટે સર્વે અને ડિમાર્કેશન અને જોઈન્ટ મેજરમેન્ટ માટે થઈને આપણે 2 દિવસ પહેલાં અધિકારીઓ ગયા હતા, પણ ત્યાં પારસી લોકો અને જે ટ્રસ્ટ છે એમની ઘણી બધી રજૂઆતો હતી, એટલે લેખિતમાં ગઈકાલે નોટિસ આપવામાં આવેલ હતી સર્વે બાબતે। આજે અમે ત્યાં ગયા ત્યારે ઘણા બધા પારસી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એમની અલગ અલગ રજૂઆતો હતી તેઓ એમને જણાવી, એટલે આજે જોઈન્ટ મેજરમેન્ટ થઈ શક્યું નથી અને જૂના નકશા વગેરે બધું જ લઈ અને આવતીકાલે સાંજે 5 વાગે પારસી સમુદાયના લોકો અને ટ્રસ્ટીઓ અને સાથે સાથે સંપાદક સંસ્થા એટલે કે RNB નેશનલ હાઈવે ડિવિઝન એમના કાર્યપાલક ઇજનેર અને જે કન્સલ્ટન્ટ હોય નેશનલ હાઈવેના એ બધા સાથે એક બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના આગળ ચર્ચા કર્યા બાદ આગળ કઈ રીતે વધુ એની નક્કી કરવામાં આવશે।